નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદયના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. સ્વાધ્યાય સોલ્યુશન જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને ધોરણ 12 સુધીના તમામ આ પ્રકારના સોલ્યુશન તમને મળી રહે. નીચે આપેલ પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, આ વિધાન સમજાવો. તો પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા ઉપર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ભારે માંગ હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો. આ માર્ગની અંદર તુર્કિસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કી મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેનો વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગેરે ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન નંબર 2, ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્ય કર્યા? તો ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી કે તેના સમયની અંદર ઈસવીસન 1853માં ભારતની અંદર મુંબઈથી થાણા વચ્ચે સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો. તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી. તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. તાર વ્યવહાર ઉપરાંત તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી. તેણે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો અને વિધવા પુનઃલગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો. તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા બધા સુધારા કર્યા. ડેલહાઉસીએ કરેલા ઉપરોક્ત સુધારાઓ પરથી એમ કહી શકાય કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો. પ્રશ્ન નંબર 3, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો ભારતમાં અંગ્રેજી કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો આ પ્રમાણે હતી. પહેલી શરત હતી કે આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો. તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસિડેન્ટ રાખવો પડશે. તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં. પ્રશ્ન નંબર 4, ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા? તો ગવર્નર જનરલ ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્ય ખાલસા કર્યા. તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું. તેણે મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનું પેગુ પ્રાંત ખાલસા કર્યું. તેણે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર એટલે કે મધ્યપ્રદેશમાં આવેલું સ્થળ છે, ઝાંસી, બઘાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમને ખાલસા કર્યા. રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું. નિજામ સહાયકારી યોજનાનો દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યના સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો. નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યને ખાલસા કર્યા. આમ ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડાઈ ગયા અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો. પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ એટલે કે કલકત્તાની અંદર કિલ્લેબંધી કરવામાં સિરાજઉદ્દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, જેનાથી તેણે કિલ્લેબંધી તોડી નાખી. તેના સમાચાર મળતા ચેન્નઈના ગવર્નર બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લાઇનમાં નવાબ સિરાજઉદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેમણે સિરાજઉદ્દૌલાને હરાવવા માટે કાવતરું પાડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ
આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. મિત્રો અહીં અમીચંદ કરી દેજો અ છે. અમીચંદ જે છે તેને 30 લાખ રૂપિયા આપવાનો કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ અંગ્રેજોને કંડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજો મિત્રો જીતી ગયા. જીત ન ગણાય પણ તેમણે કાવતરું કરીને જીતી ગયા. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીરી આપી દીધી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ આ જે પ્લાસીનું યુદ્ધ છે ત્યાંથી શરૂઆત થઈ. કંપની શાસનની ભારત ઉપર થયેલી આર્થિક અસરો જણાવો. તો કંપની શાસનની ભારત ઉપર પડેલી આર્થિક અસરો. ભારત દેશ છેલ્લા 2000 વર્ષોથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલો પાકા માલ માટેનું બજાર બની ગયું. ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલ વગેરે ચીજ વસ્તુઓની યુરોપની દેશોમાં નિકાસ કરતો હતો. પરંતુ ક્લાઇવે મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો. પ્રાચીન સમયની અંદર ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા. ખેતી પડી ભાગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય ઉપર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુનર ઉદ્યોગો પડી ભાગે એ માટે અંગ્રેજ સરકારે આયાત રીત રસ્મો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાના કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની સજા કરતો. કંપનીની જોખમીના કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા બધા ઉપર વિનાશક અસર થઈ. દેશ પાયમાલ બન્યો. કંપની શાસનની ભારત ઉપર થયેલી સામાજિક અસરો જણાવો. તો અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન જે છે તે મિત્રો શક્ય બન્યું. 18મી અને 19મી સદી દરમિયાન ભારતની અંદર સતી પ્રથા, જન્મવેદ દીકરીનું દૂધ પીતી એટલે કે મારી નાખવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃ લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, બેહરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ એ કુરિવાજો નાબૂદ કરતી કાયદા બનાવડાવ્યા. ભારતની અંદર શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનાર લોકોની જરૂરત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નથી ઈસવીસન 1834માં ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરશનદાસ મૂળજી, બેહરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોના પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. આમ કંપની શાસને ભારતીય સમાજ ઉપર નોંધપાત્ર અસર કરી. નીચેના વિકલ્પ સાચા મિત્રો તમારે ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ શું આવશે? પહેલાની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે સી. વાસ્કો દ ગામા જે હતો તેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. પ્રશ્ન નંબર 2, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તેની અંદર સાચો જવાબ આવે છે એ. વેલેસ્લીના સમયની અંદર થઈ હતી. નંબર 3, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આવે છે સી. પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓરિસ્સાની દીવાની સત્તા મળી, એ ખોટું છે. નંબર 4, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું? તો વોરન હેસ્ટિંગ એટલે કે સાચો જવાબ અહીં આવે છે એ.
પ્રશ્ન ત્યાર પછીનો છે કે અંગ્રેજોએ ત્રીજા મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો સાચો જવાબ આવશે એ ટીપુ સુલતાન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના સોલ્યુશન મેળવી શકશો.